મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. ગરડા પ્રથમ પ્રકરણનું 38મું વચનામૃત ચાલી રહ્યું છે, જેની અંદર મહારાજે ભગવાનના ભક્તોએ વાસના ટાળી અને નિર્વાસનિક બનવાનું છે. મહારાજે ગઢડા પ્રથમ પ્રકરણના 11મા વચનામૃતની અંદર વાસના કોને કહેવાય એની સુંદર મજાની વ્યાખ્યા કરી કે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય, દીઠા હોય, સાંભળ્યા હોય, તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે એને વાસના કહેવાય. આપણે પૂર્વે કેટલાય જન્મો ધારણ કર્યા છે ને, એમાં જે વિષય ભોગવ્યા હોય, જોયા હોય, સાંભળ્યા હોય, એ ચિત્તને વિશે, અંતઃકરણને વિશે આપણને જે વિષય ભોગવવાની ઈચ્છાઓ થાય છે ને, એને વાસના કહેવામાં આવે છે. જે વિષય ભોગવ્યામાં ન આવ્યા હોય તેની જે અંતઃકરણની ઈચ્છા વર્તે એને પણ વાસના કહેવામાં આવે છે. અને આ વાસના એવી છે, શાસ્ત્રો તો એમ કહે છે કે ન જાતું કામ કામાનામ ઉપભોગે ન સામ્યતી હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્તતે. વિષય ભોગની તૃષ્ણા વિષય ભોગોનું સેવન કરવાથી શાંત થતી નથી. માણસ એમ માને કે આપણે વિષય ભોગવશું એટલે વિષયની શાંતિ થઈ જાય છે, વિષયથી આપણે નિર્વાસનિક બની જઈશું. પણ ભાગવતજી એમ કહે છે કે માણસ જેમ જેમ વિષય ભોગવે છે એમ વાસના વધતી જાય છે. કેવી રીતે? તો અગ્નિ હોય, અગ્નિ એની અંદર તમે ઘી નાખો તો અગ્નિ ઓલવાઈ જાય કે વધે? એમ વિષય ભોગવવાથી માણસની વાસના વધતી જ જાય છે. જે તૃષ્ણાને દુષ્ટ બુદ્ધિવાળા દુઃખથી તજી શકે છે, અને જે તૃષ્ણા મનુષ્ય ઘરડો થાય છે તોય પણ ઘરડી થતી નથી. શું કીધું? માણસ જેમ જેમ ઉંમર લાયક થાય છે, ઘરડો બને છે, પણ એની વાસના તો વધતી જતી હોય છે. જેવા જુવાનિયાઓને સંકલ્પ થતા હોય ને એવા વૃદ્ધોને સંકલ્પો થતા હોય છે, પણ સામે એનું શરીર કામ નથી આપતું હોતું. એટલા માટે અહીંયા એમ કહે છે કે ઘરડો થાય છે તો પણ ઘરડી થતી નથી. જો આપણે 25 વર્ષના થઈએ ને ત્યારે વાસના બેનનો જન્મ થાય. આપણે 50 વર્ષના થઈએ ને એટલે એ કેટલા વર્ષની થાય? 25 વર્ષની થાય. માણસ 50 વર્ષનો થાય એટલે 25 વર્ષની એવી યુવાન થાય. એટલા માટે અહીંયા એમ કહે છે કે તે દુઃખો લાવનારી તૃષ્ણાને શુકેચ્છાવાળો મનુષ્ય જલ્દી તજવી જોઈએ. ભાગવતજીમાં એક બહુ સરસ મજાનો પ્રસંગ આવે છે કે દાનવોના ગુરુ હતા શુક્રાચાર્ય, અને શુક્રાચાર્ય વૃષપ્રવા એટલે એમનો શિષ્ય કહેવાય.
તો એ રાજા હતા, એમને ત્યાં શુક્રાચાર્યજી રહેતા. હવે શુક્રાચાર્યની એક દીકરી હતી, એનું નામ હતું દેવયાની. અને વૃષપર્વા રાજા હતા, એની એક દીકરી હતી, એનું નામ હતું શર્મિષ્ઠા. હવે એ બંને સરખી ઉંમરના, એટલે સાથે રમે, બધું સાથે જ કરતા હોય, એટલું બધું હેત પ્રીત, બંને આમ બહેનપણીની જેમ રે. બન્યું એવું કે એ શર્મિષ્ઠા અને દેવયાની બંને સરોવરે સ્નાન કરવા માટે ગયા. એમાં બન્યું એવું કે પેલી ઓલી શર્મિષ્ઠા હતી ને, એ સરોવરમાંથી સ્નાન કરી અને ભૂલથી દેવયાની હતા ને એના કપડાં પહેરી લીધા. ઓલી દેવયાની આવી, એને જોયું કે મારા કપડાં આને પહેરી લીધી, અને મગજ ગયો. એ કહે છે કે તું તો એક દાસીની કહેવાય દીકરી, કે તું તો શિષ્યા કહેવાય, અને તે મારા કપડાં પહેરી લીધા. પછી તો ન કહેવાના શબ્દો બોલે. એને કારણે શર્મિષ્ઠા હતી એને એટલો બધો ક્રોધ ચડ્યો કે ઓલી શુક્રાચાર્યની દીકરી દેવયાની હતી, એને ઝાલીને બાજુમાં કૂવો હતો ને કૂવામાં નાખતી હતી, નહીંતર વાતમાં કાંઈ હતું. હવે એને કપડાં પહેરી લીધા કે એમાં શું હતું, પણ બોલાચાલી થઈ ને એમાં આવેશમાં આવી ગયા. તે વૃષપર્વા રાજાની દીકરી શર્મિષ્ઠા હતી, એને શુક્રાચાર્યની દીકરી દેવયાનીને કૂવામાં નાખતી હતી. હવે બન્યું એવું કે એ વખતે યાતિ રાજા ત્યાં ગમે તે બાટે નીકળેલા, અને કૂવામાંથી અવાજ આવ્યો એટલે તરત જ એ કૂવાની પાસે ગયા અને આમ જોયું, ત્યાં એક દીકરીને પડેલી જોઈ. પછી તો એને કૂવામાંથી બહાર કાઢી, લોહી લુહાણ થઈ ગઈ હતી. પછી દેવયાનીએ યાતિ રાજાને કીધું કે તમે મને હાથ ચાલીને બહાર કાઢી છે, એટલે તમે જ મારો સ્વીકાર કરો, મારે તમારી સાથે જ લગ્ન કરવા છે. તો કહે છે કે તું તો શુક્રાચાર્યની દીકરી કહેવાય, તું તો મારી દીકરી સમાન કહેવાય. તો કહે છે કે હું મારા બાપુજીને વાત કરું અને મારા બાપુજી સંમતિ આપે તો મારો સ્વીકાર કરશો ને? યાતિ રાજા કહે છે કે તમારા બાપુજી જો સંમતિ આપતા હોય તો હું સ્વીકાર કરીશ. પછી તો યાતિ રાજા ચાલ્યા ગયા. આ બાજુ દેવયાની ઘરે આવી, લોહી લુવાણ રડવા માંડી. શુક્રાચાર્યજી પૂછ્યું કે બેટા, તારી આવી હાલત કોને કરી? ત્યારે એને બધી વાત કરી કે બાપુજી આ રીતે શર્મિષ્ઠાએ મને કૂવામાં ફેંકી દીધી. અને એકદમ ક્રોધાવેશમાં આવી અને રાજાને કહે છે કે રાજન, તારી દીકરીએ મારી દીકરીને કૂવામાં નાખી દીધી, માટે હવે હું આ રાજ્યમાં રહેવા માટે સંમત નથી, હું તારો ત્યાગ કરીને ચાલ્યો જાઉં છું. એમ રાજા પગમાં પડી અને કહે છે કે મારી દીકરીની ભૂલ થઈ ગઈ, હવે આપ કોઈ રીતે કરવા માટે તૈયાર છું, પણ તમે મારા રાજ્યનો ત્યાગ કરીને ચાલ્યા જ નહીં જાઓ. જો તમે જતા રહીશો તો મારી આ સંપત્તિ છે એક દિવસ ચોક્કસ નાશ પામી જાય છે. તો કહે છે કે એક શરતે તમારે ત્યાં રોકાવું, મારી દીકરી જેમ કહે એમ કરવા તમે તૈયાર હો તો તમારા રાજ્યમાં રોકાવું. તો કહે છે કે બોલો, એની શું શરત છે? ત્યારે શુક્રાચાર્યની દીકરી દેવયાનીએ કહ્યું કે જો મારો હાથ યાતિ રાજાએ સ્વીકાર્યો છે, મારે એની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે. તો શુક્રાચાર્યજી કહે છે કે વાંધો નહીં. અને બીજું સાંભળી લો બાપુજી, જે આ શર્મિષ્ઠાએ મને કૂવામાં નાખી દીધી હતી, એને મારી દાસી તરીકે કાયમને માટે મારી સાથે રહેવાનું. તો રાજા કહે છે કે વાંધો નહીં. શર્મિષ્ઠાએ હા પાડી. પછી તો યાતિ રાજાને ત્યાં ગઈ. હવે આ દાસી તરીકે રહેશે, બાજુમાં એક સુંદર મજાનો બંગલો હશે, યાતિ રાજાએ પેલી શર્મિષ્ઠાને રહેવા માટે આપ્યો, સુંદર મજાનો બગીચો. હવે બન્યું એવું કે
ઓલી શર્મિષ્ઠા દાસી હતી ને એને યયાતિ રાજાને કીધું કે મારે પુત્રની ઈચ્છા છે, માટે તમે મને મારી જે ઈચ્છા છે એને પૂરી કરો. હવે એને યયાતિને આ પ્રકારનું કીધું એટલે યયાતિ રાજાએ એની સાથે જે કાંઈ કરવાનું હતું એને કર્યું અને એના થકી 3 દીકરાના જન્મ થયા. હવે દીકરાના જન્મ થયા ને એટલે ઓલી દેવિયાની એને વધાઈ આપવા માટે ગઈ. એટલે પૂછ્યું કે આ તારે ત્યાં દીકરાનો જન્મ થયો, એ દીકરો કોનો છે? હવે નામ કોનું આપવું? એનો પતિ હતો, એના થકી જ આ દીકરાના જન્મ થયા હતા. પણ બન્યું એવું કે એને આ ગમે તે બાના કાઢીને સાચું નામ ન આપ્યું કે તારો પતિ છે એના થકી જ મારા થકી દીકરાના જન્મ થયા છે. કારણ કે જો નામ આપે તો પછી સંબંધ બધા બગડે. હવે બન્યું એવું કે 3 દીકરાના જન્મ થયા. પછી તો આ દેવિયાનીને 2 દીકરાના જન્મ થયા. બધા સાથે રમે અને એના ઉપરથી દેવિયાનીને ખ્યાલ આવી ગયો કે મારા પતિએ ખરેખર વિશ્વાસઘાત કર્યો, મને મૂકીને એની સાથે આવું કૃત્ય કર્યું છે. અને જઈને એના પિતાજીને વાત કરી. દેવયાનીએ શુક્રાચાર્યજીને વાત કરી કે મારા પતિએ મારી દાસી હતી એની સાથે આવું કૃત્ય કર્યું અને એના થકી 3 દીકરાના જન્મ થયા છે. અને શુક્રાચાર્યજી ધુઆ ભુઆ થઈ ગયા. યયાતિ રાજાને શ્રાપ આપ્યો કે જા તું વૃદ્ધ બની જા. જે અહીંયા શાસ્ત્રો એમ કહે છે કે આ વાસના છે એ કેવી છે? માણસ વૃદ્ધ બની જાય છે છતાંય પણ એનો ત્યાગ નથી થઈ શકતો. તો હવે શરીર વૃદ્ધ બની ગયું, પણ એટલી બધી તીવ્ર વાસના છે. તો શુક્રાચાર્યજીની પાસે માફી માંગી તો શુક્રાચાર્યજી એને કીધું કે જો તને કોઈ યુવાની આપશે ને તો તું યુવાન બની જઈશ, અને જે માણસ યુવાની આપશે એ વૃદ્ધ બની જઈશ. ત્યાં હવે એને દેવયાનીના 2 દીકરા હતા, શર્મિષ્ઠાના 3 દીકરા હતા. તો એના પિતા વૃષપર્વા યયાતિ રાજાએ પેલા 2 દીકરાને કહ્યું કે દીકરાઓ, મને અતિ વાસના છે તો તમારી યુવાની મને આપો. તમે વિચાર તો કરો. તો 2 દીકરા હતા દેવયાનીના, યદુ અને તુર્વશી. એને કહ્યું કે બાપુજી તમે તો હવે વૃદ્ધ બન્યા, તમે તો કેટલા વર્ષો સુધી વિષય ભોગવ્યા છે, માટે અમે અમારી યુવાની નહીં આપીએ. પછી જે શર્મિષ્ઠાના 3 દીકરા હતા, દુહ્યુ, અનુ અને પુરુ, એમાં 3જો દીકરો નાનો હતો પુરુ, એને વાત કરી તો કહે છે કે ભલે પિતાજી, મારી યુવાની તમને આપું છું. અને જ્યાં યુવાની આપીને ત્યાં યયાતિ રાજા હતા યુવાન બની ગયા, અને એની વૃદ્ધ અવસ્થા હતી એ પુરુને મળતા પોતે વૃદ્ધ થઈ ગયા. અને ભાગવતજી એમ કહે છે કે પછી યુવાન બન્યા પછી યયાતિ રાજાએ 1000 વર્ષ સુધી વિષય ભોગવ્યા, છતાંય એને તૃપ્તિ ન થઈ. ત્યારે ભાગવતજીની અંદર એવું લખ્યું છે કે એક વ્યક્તિને આ દુનિયાની અંદર જેટલું ધન છે એ બધું જ ધન મળે. જેટલા પશુ છે એ બધા જ પશુ એક વ્યક્તિને આપી દેવામાં આવે. આ દુનિયાની અંદર જેટલી સ્ત્રીઓ છે ને એ બધી જ સ્ત્રીઓને એક પુરુષને આપી દેવામાં આવે, છતાંય પણ એની તૃષ્ણા ટળતી નથી. જો એક વ્યક્તિ હતો, એને ગ્રીકની અંદર રાજાને સહાય કરેલી, એને કારણે રાજા રાજી થઈ ગયા. એ કે તું માગ માગ. માણસની તૃષ્ણાનો અંત જ નથી આવતો. ગમે એટલું મળે ને તો માણસને તૃષ્ણા ધરાતી જ નથી. તો પછી એને કીધું કે તું માગ. તો કહે છે કે
હું સવારથી બપોર સુધી જેટલી જગ્યામાં દોડીને આવું એટલી જગ્યા મને આપો. રાજા કે વાંધો નહીં. તો એ વ્યક્તિ છે ને દોડવા જ માંડ્યો. એને એમ થઈ ગયું કે બપોરના 12 વાગે તો પાછું ત્યાં પહોંચવાનું છે. તો પછી અહીંયાથી પાછો આવવા માટે એને વિચાર કર્યો કે બપોર પહેલાં નહીં પહોંચી શકું, એટલે એને શું દોડવાની સ્પીડ વધારી. અને જે સમયે પહોંચવાનું હતું ને, અને બરોબર એ જ સમયે જ્યાં પહોંચ્યો અને રાજા બેઠા હતા ને ત્યાંથી 10 કદમ દૂર રહ્યો અને જ્યાં પહોંચ્યો ને તો એટલું બધું શરીરની અંદર શ્વાસ ચડી જાય ને તો એ માણસ ત્યાં પડી ગયો, પડ્યો એવો મરી ગયો લાંબો થઈને. ત્યારે રાજાએ કીધું કે આ વ્યક્તિ નકામું આટલું બધું દોડ્યો, ખરેખર આને આટલી જગ્યાની જરૂર હતી. લો, આ માણસ નકામું આટલું બધું દોડ્યો કે જેટલામાં લાંબો થઈને પીડ્યો છે ને ખરેખર આટલી જ જગ્યાની એની જરૂર હતી એમ. પ્રાણાયામ વગેરેથી મનને વશ કરવા મથતા અભક્ત પુરુષોનું મન નાશ પામેલી વાસનાવાળું થતું નથી અને તેથી જ ફરી વિષય અભિલાષી થતું દેખાય છે. જેમ ઉત્પન્ન થયેલા મૃગનાનું શિંગડું વધે છે એમ મનુષ્યની તૃષ્ણા વધે છે, એની સીમા નથી. મૃગલું હોય ને હરણિયા, એને શિંગડું વધતું જ જાય. એમ માણસની છે ને તૃષ્ણા વધતી જ જાય છે. સમુદ્ર કલ્પ પરિપૂર્ણ થાય, તૃષ્ણા સમુદ્ર સમાન છે, ક્યારેય પૂરાતી નથી. કામની ઈચ્છા કરવાવાળા પુરુષની એક ઈચ્છા પૂરી થતાં બીજી સારી વધે છે, એવી રીતે તૃષ્ણા બાણની જેમ પુરુષને વિંધે છે. આ તૃષ્ણા દુર્બુદ્ધિઓ નથી છોડતા. મનુષ્ય શરીર વૃદ્ધ થાય છે પણ એ થતી નથી. એનો ત્યાગ કરે તો એ સુખી થાય છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર બહુ સરસ મજાનું લખ્યું. માટે અમારા દાખલા સામું જોઈજો સહુ મળી, અન્ય વાસના અંતરે કોઈ રાખશોમાં કહું વળી. નરને નારી, નારીને નરની, વળી પુત્રની પ્યાસ રહી, તો બહોળા પુત્ર પુરુષ મળશે, થાશે ફજેતી બહુ સહી. મારો મૂકી આશરો જે વિષય સુખને વાંચશે, તે સુખ નહીં પામે સ્વપ્ને, સામું પીડા દુઃખમાં પચશે. આ રીતે મહારાજ કહે છે કે ભગવાનના ભક્ત હોય એને વાસના એટલે આસક્તિ ટાળી અને નિર્વાસનિક બનવું. કોઈ પણ સ્થાવર જંગમ પદાર્થમાં આસક્તિપૂર્વક હેત કરવામાં આવે એને વાસના કહેવામાં આવે છે. અનંત કાળથી આ જીવાત્માઓ વાસનાઓને કારણે અનંત પ્રકારના દેહો ધારણ કરીને વારંવાર જન્મ મરણને પામે. અરે સંસારનો ત્યાગ કરીને ભગવા કપડાં પહેરનાર સાધુઓ પણ તુચ્છ પદાર્થમાં આસક્તિ રાખવાથી મોક્ષરૂપ મહાફળ ગુમાવી દે. એવા અનેક પ્રસંગો જો હરિલીલામૃતની અંદર બહુ સરસ મજાની વાત લખી કે સૌરાષ્ટ્રની અંદર લોજમાં રામાનંદ સ્વામીની પાસે 2 સાધુઓ આવ્યા. એમાં ગુરુનું નામ હતું જાનકીદાસ, ચેલાનું નામ હતું શીતળદાસ. તેઓ કહ્યું કે અમારે દ્વારકાની યાત્રાએ જવું છે, માટે અમારું પુસ્તક તમે રાખો, વળતા આવીશું ત્યારે લેતા જઈશું. દ્વારકાની યાત્રા કરવા માટે ગુરુ ચેલો નીકળેલા. આ રીતે કહીને ગુરુ શિષ્ય યાત્રા કરવા ગયા. પછી ચાલતા ચાલતા એક શહેરમાં ગુરુ જાનકીદાસ બીમાર પડ્યા ને મરી ગયા. હવે શિષ્ય શીતળદાસ ઘણા સમય પછી પુસ્તક લેવા માટે લોજમાં આવ્યો. તે સમયે રામાનંદ સ્વામી ધામમાં ગયા હતા અને ભગવાન ગાદી ઉપર બેઠા હતા. પછી કોઠારી પાસેથી પુસ્તક પોથી મગાવી ખોલી. પેલો ચેલો આવ્યો ને, ગુરુધામમાં જતા રહ્યા હતા, પછી દ્વારકાની યાત્રા કરીને લોજમાં આવ્યા. તો કહ્યું કે અમારા પુસ્તકો લાવો. પોટલું મૂકીને ગયા હતા ને,
પછી ભગવાનની પાસે એ પોટલું મૂક્યું. ભગવાન કહે છે કે શીતળદાસ આ પોટલું ખોલો. મહારાજ પૂછે છે કે શીતળદાસ તમારા ગુરુ ક્યાંય ગયા? તો કે બીમાર પડ્યા ને મરી ગયા, ધામમાં ગયા. ભગવાન કહે છે કે ધામમાં નથી ગયા. તો પોટલી ખોલ, પોટલી ખોલ. અને જ્યાં શીતળદાસે પોટલી ખોલી, છોડી પુસ્તક જોયું તપાસી, દીઠી ડાબલી મૂકેલી વાસી. પુસ્તકમાંથી એક ડાબલી નીકળી. સભામાં તે ઉઘાડી જ્યારે, દીઠું અદ્ભુત અચરજ ત્યારે. માહી અડધો રૂપિયો દેખાણો, અડધો રૂપિયો હતો ડબલીમાં. કાણો સર્પનો તેને વીટાણો, ગુરુની રહી વાસના એમાં, તેથી સર્પ થઈ બેઠો તેમાં. અડધો રૂપિયો હતો એ ગુરુને વાસના રહી ગઈ ને તો મર્યા પછી સર્પ થયો, કણો કણો એ ડબલીમાં હતો. મહારાજ કહે શીતળદાસ આ તમારા ગુરુ છે, કરો દંડવત. પછી શ્રી હરિએ સહુ પાસ કયું વાસના કરજો વિનાશ. મહારાજ કે જુઓ વાસના રહી ગઈ તો મીરા પછી કણો થવું પડ્યું. માટે હે ભક્તજનો વાસના છોડજો. અડધો રૂપિયો અતિ તુચ્છ યાતો, વૈરાગીની જો રહી વાસના તો. જે કોઈ પાસે ધન છે હજારો, એનો થશે કેમ કરી ઉગારો. જે ભક્તને કારણ અંત કાળે, આવે પ્રભુ તે જન કંઈક ભાડે. જો વાસના કોઈ વિશે વસાય, પ્રભુની સાથે પણ તે ન જાય. ભગવાન તેડવા માટે આવે વાસનાવાળો હોય ને તો ભગવાનની સાથે જવા માટે તૈયાર ન થાય. ગ્રહસ્થને ત્યાગી સમસ્ત ભક્ત, થશો નહીં માયિકમાં પ્રસક્ત. જો રાજ્ય છે બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી તેવું. રહે રસાસ્વાદની વાસનાય, તે તો કીડા તે રસના જ થાય. અનંત કોટી જુગ સ્વાદ ચાખ્યો, નથી અબોયટો રસ કોઈ રાખ્યો. તથાપિ જો તૃપ્તિ થઈ ન ભાશે, તો આ ભવે શું મન તૃપ્ત થાશે. જો કામ કેરી રહી વાસનાય, તો મૂત્ર વિષ્ટા કૃમિ દેહ થાય. દુર્વાસના તો દિલમાંથી ત્યાગો, જો મુક્ત થઈ અક્ષરધામ માગો. મહારાજ કહે છે કે દુર્વાસના હોય તો દિલમાંથી છોડી દો, ત્યાગી દો. અક્ષરધામમાં જવા માટે માગતા હોય તો. જોયું ને ભક્તો, કેવળ અડધો રૂપિયો હતો તો પણ ઘણું થવું પડ્યું. તો પછી જે લોકો પાસે અબજો રૂપિયા છે તેમાં જો આસક્તિ રાખે છે તો એવા લોકોનું શું થવું પડશે. માટે સાવધાની રાખી સંપત્તિમાં આસક્તિ રાખવી નહીં. સંપત્તિ હોય પણ જો આસક્તિ રહી જાય, વાસના રહી જાય તો બંધન કરતા બને છે. અક્ષરાનંદ સ્વામીએ 733મી વાતમાં લખ્યું છે કે એકવાર રઘુવીરજી મહારાજ અને ગોપાળાનંદ સ્વામી રોજકા પધાર્યા. રોજકા ત્યાં એક બ્રાહ્મણનો દીકરો માંદો હતો, તેથી એને જોવા સારું સ્વામીને એ બ્રાહ્મણ ઘેર લઈ ગયો. સ્વામીએ માંદા સામું જોયું ને પછી માથું ધૂણાયું, આમ માથું વણાઈ લઈ. ત્યારે પહેલાં બ્રાહ્મણે સ્વામીને પૂછ્યું, તમે એ માથું કેમ ધૂણાયું? સ્વામીને પૂછ્યું. ત્યારે સ્વામીએ કહ્યું, તમારા ઘેર કોણ રહેતું હતું? ત્યારે બ્રાહ્મણે કહ્યું, એક સાધુ રહેતા હતા. ત્યારે સ્વામી બોલ્યા, તમે ઘેર ન હતા ત્યારે એ સાધુએ દેહ મેલ્યો, કહેતા મૃત્યુ પામ્યા. પરંતુ તમારામાં એને વાસના રહી ગઈ, તેથી સાધુ તમારો છોકરો થયો છે. સાધુ છોકરો થયો. તો
તમે વિચાર તો કરો, એમાં વાસના રહી ગઈ. એટલા માટે શ્રી હરિજીએ ગરડા અંત્ય પ્રકરણના 19મા વચનામૃતમાં સાધુને કહે છે કે જે પોતાની સેવા ચાકરી કરતો હોય એમાં પણ સ્વાભાવિક હેત થઈ જાય છે. માટે જે સમજો હોય અને પોતાની ચાકરી કરતો હોય ને હરિભગત હોય તો પણ એને વિશે હેત ન રાખવું. જેમ દૂધને સાકર હોય ને, એમાં સર્પે મોઢું નાખ્યું હોય તોય પણ ઝેર કહેવાય. તેમ જેમાં સેવા ચાકરી રૂપ સ્વાર્થ ભેડ્યો હોય અને હરિભગત હોય ને તોય પણ એમાં પોતાનો સ્વાર્થ લઈને હેત ન રાખવું. શા માટે? જે પોતાના જીવને એ થકી બંધન થાય છે અને જેમ ભગવાનનું ચિંતન થાય તેમજ જેમાં પોતાનો સ્વાર્થ હોય એનું પણ ચિંતન થવા માંડે એ જ એને ભગવાનના ભજનમાં વિઘ્ન કહેવાય. આ પ્રસંગનું રહસ્ય એ જ છે કે પોતાના સ્વાર્થ માટે હરિભગત સાથે હેત ન રાખવું, નહીતર પહેલાં સાધુની જેમ હરિભગતને ઘેર જન્મ લેવો પડે. એટલા માટે જ શ્રી હરિએ સ્વાર્થ વૃત્તિથી હેત રાખવાની ના કહીશ, પરંતુ ભક્તનો મહિમા સમજીને હેત રાખવાની ના કહી નથી. એ પણ સમજવાનું. એક શેઠ હતા. શેઠ વાસના રહેવાથી કેવું થાય છે? આ વાસના એવી છે, વાસના એને કહેવાય કે જે રસ્તેથી કોઈ દિવસ પાછું જ ન વળી શકાય એનું નામ કહેવામાં આવે છે વાસના. જો પાંડુ રાજા હતા ને, પાંડુ એટલે 5 પાંડવો, એના પિતાનું નામ પાંડુ રાજા હતું. એને પાંડુનો રોગ હતો. પછી એનું જે રાજ્ય હતું એના ભાઈ ધૃતરાષ્ટ્રને કહ્યું કે ભાઈ હું થોડાક દિવસ જંગલમાં વાસ કરી આવું કે મને જે પીડા થોડીક થાય છે ને તો સારું થઈ જાય. એને ધૃતરાષ્ટ્રને ગાદી સોંપી કે હું આવીને પછી રાજ્ય ચલાવીશ. તો પાંડુને 2 પત્નીઓ હતી ને, એક કુંતા ને બીજાનું નામ માદ્રી, 2 હતી પત્નીઓ. પછી જંગલમાં એક ઝૂંપડી બાંધી અને બંને પત્નીઓની સાથે રહે છે. હવે બન્યું એવું કે પાંડુ રાજા આમ જંગલમાં ક્યાંક ફરતા હશે, એમાં એક હરણ અને હરણી બંને સ્ત્રી પુરુષની ચેષ્ટા કરી રહ્યા છે. અને હરણીને આ રીતને જોતા જ પાંડુ રાજાએ હાથમાં બાણ લઈને તીર છોડ્યું અને ઓલા હરણ ને હરણી હતા ને એને વીંધી નાખ્યા. પાંડુ રાજાએ આમ જ્યાં જોયું ને તો એમાંથી ઋષિ અને ઋષિ પત્ની ઊભા હતા. પાંડુ રાજાને કહે છે કે અમે જે ચેષ્ટા કરી રહ્યા હતા, તમે વિચાર કરો કે આ વાસના કેવી છે. એ વૃદ્ધ બનેલા હતા એટલે શરીર સાથ નહોતું આપતું, તો એ કેટલા સમર્થ હશે કે ઋષિ હતા એ હરણ બન્યા ને એને પત્નીને હરણી બનાવી અને એ ચેષ્ટા કરી રહ્યા હતા. એટલે એને પાંડુને કીધું કે અમે જે ચેષ્ટા કરી રહ્યા હતા અને તે તીર માર્યું ને, માટે તને શ્રાપ દઉં છું કે જો તું તારી પત્નીને કામાસક્ત બનીને જો સ્પર્શ કરીશ ને તો તારું મૃત્યુ થશે. શ્રાપ આવો આપ્યો. હવે પાંડુ રાજા એની 2 પત્નીઓને વાત કરી કે મને ઋષિએ આ રીતનો શ્રાપ આપ્યો છે, કિમદમ ઋષિએ, માટે હવે હું સંન્યાસી બનીને રહીશ. તો બંને પત્નીઓએ સંમતિ આપી કે વાંધો નહીં પતિદેવ, તમે તમારી રીતે સંન્યાસીની રીતે જીવન જીવજો એમ. પણ બન્યું એવું કે પાંડુ રાજા બેઠેલા છે, એમાં માદ્રી પાણી ભરીને આવે છે. પાણી ભરીને આવે છે ને આમ જ્યાં નજર કરી અને કહેવાય છે કે વાસના ઉદય થઈ. તમે વિચાર કરજો કે ઋષિએ પાંડુ રાજાને કીધેલું છે કે જો કામાસક્ત ભાવથી તારા પત્નીનો સ્પર્શ કરીશ તો તારું મોત થવાનું છે. પાંડુ રાજાને ખબર પણ છે, છતાંય પણ આ વાસના કેવી છે કે જ્યાંથી કોઈ કાળે પાછું ન વળી શકાય એની તો વાસના કહેવામાં આવે છે. અને એની પત્નીને જોતાની સાથે જ કામ ઉદય થયો. અને માદ્રી કહે છે કે પતિદેવ, તમને કિમદમ ઋષિએ શ્રાપ આપેલો છે, તમે મને સ્પર્શ ન કરશો.
છતાંય પણ પાંડુ રાજાએ સ્પર્શ કર્યો ને મૃત્યુ થઈ ગયું. એટલા માટે સંતો એક સરસ મજાનું દ્રષ્ટાંત આપે છે કે એક શેઠ હતા. શેઠ એને એક મોટી હવેલી કહેતા બંગલો બનાવ્યો. બંગલો 7 વર્ષ સુધી બંગલાનું કામ ચાલ્યું ને એમાં કોતરણી કામ કરી, સુંદર થાંભલીઓ અને કુંભીઓ બનાવી. પછી જે લોકો આવે ને શેઠ હવેલી બતાવે ને કહે આ થાંભલીમાં જે વચલી છે ને એની કુંભીએ બેસીને મારે દરરોજ દાંતણ કરવું છે. આ વાસના કેવી છે! ક્યાં ક્યાં જીવ બંધાઈ જાય એનું કાંઈ નક્કી નહીં. હાવ તુચ્છ જેવી વસ્તુ હોય એમાંય પણ બંધાઈ જાય. એ રીતે સતત થાંભલીનું ચિંતન કર્યા કરે. એમાં બરાબર વાસ્તુને દિવસે જ આ શેઠ મરી ગયો. તેથી કુંભીએ બેસવાની વાસના રહી ગઈ. એના કારણે એ જ શેરીમાં કુતરીનો ગલબો થયો. પૂર્વની વાસનાને કારણે ગલુડિયું હતું ત્યારથી પહેલી કુંભીએ આવીને બેહવા લાગ્યું. વાસના રહી ગઈ ને બેહવાની. દરરોજ બેસતો એના કારણે કુંભી બગડતી. એટલે એક દિવસ એના દીકરાની વહુને રીહી ચડીને કપડાં ધોવાનો ધોકો લઈને કૂતરાની પાસે આવીને બોલવા લાગી, મારો સસરો નાનપણથી જ કુંભીનો કેળો મૂકતો નથી, ઓસરીની કોર ઉપર લાલ લાલ કરીને બગાડી મૂકે. એમ કહીને એક ધોકો કૂતરાની કમર ઉપર જોરથી માર્યો ને એથી કૂતરાની કમર ભાંગી ગઈને વહુ 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 કરતો ચાલ્યો ગયો. ખરેખર એનો સસરો જ હતો પણ વહુને ખબર નહોતી ને મારો સસરો અહીંયા જ બે તે ધોકો કેળ ઉપર માર્યો ને ભાંગી નાખી. તો વહુ 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 કરતો જતો રહ્યો. હા, ચાલુ વરસાદમાં ઢસડતો શેરીએમાં જઈ ઊભો રહ્યો. આ પ્રસંગથી રહસ્ય સમજવાનું છે કે આપણે સારા સારા બંગલામાં રહેતા હોઈએ અથવા સારો બંગલો બનાવતા હોઈએ તો એમાં વાસના ન રાખવી, નહીંતર આ શેઠ જેવું થશે. કારણ કે ક્યારે આયુષ્ય પૂરું થઈ જાય એનો કોઈ નિર્ધાર નથી. એકવાર નારદ મુનિ પૃથ્વી ઉપર ફરતા ફરતા એક વાડીમાં ગયા. વાડીમાં ત્યાં એક વૃદ્ધ ડોસાએ સાધુ જાણી નારદજીને ઘઉંનો પોક ખવડાયો. એનો ભાવ જોઈ નારદજી પ્રસન્ન થયા અને બોલ્યા, દાદા મારી સાથે ચાલો, તમને વૈકુંઠમાં લઈ જાઉં. ત્યારે પેલા ડોસાએ કહ્યું, હજુ છોકરો એકલો જ છે, તેથી હું આવું તો એનો વ્યવહાર કોણ ચલાવે? ઘણા આમ જવાબ આપતા હોય છે ને, છોકરો એકલો છે, હું આવતો રહું તો વ્યવહાર કઈ રીતે ચાલે? માટે હમણાં નથી આવું. પછી નારદજી જતા રહ્યા અને અમુક વર્ષ જતા ડોહો મરી ગયો. પરંતુ છોકરામાં આસક્તિ હતી ને એના કારણે એને ત્યાં બળદ થયો ને ખેતીનું કામ કરવા લઈ ગયો. ત્યારે નારદજીએ આવીને કહ્યું, હવે તો ચાલો, આ તડકામાં તમને કામ કરવું કેમ ગમે છે? બળદમાં હો કીધું. ત્યારે બળદના દેહમાં રહેલો ડોહો બોલ્યો, બીજું બળદિયું હજુ નાનું છે અને અત્યારે હું તમારી સાથે આવું તો મારા દીકરાને બળદની જોડ તૂટી જાય. તમે વિચાર કરો કેટલી વાસના હોય છે. તેથી ખેતીનું કામ કોણ કરે? માટે હમણાં નથી આવવું. પછી થોડો વરસાદ બાદ તે બળદ મરી ગયો અને પુત્રમાં વાસના હતી તેથી ફરીને કૂતરો થયો. બળદમાંથી કૂતરો થયો. ઘર હાચવવા લાગ્યો. ત્યારે ફરીને નારદજીએ ધામમાં આવવાનું કહ્યું ને ત્યારે કૂતરાના દેહમાં રહેલા ડોયાએ કહ્યું, હું ધામમાં આવું તો આ ઘરનું રખોપ કોણ કરે? માટે નથી આવું. પછી કૂતરાની આયુષ્ય પૂરી થઈ ગઈ, પરંતુ પુત્ર પ્રત્યેની આસક્તિ ન છૂટી, તેથી મરીને બિલાડો થયો. દીકરાને ઘરે રહ્યો. ત્યારે નારદજીએ આવીને પૂછ્યું તો બિલાડીમાં રહીને ડોહાનો જીવ બોલ્યો, હમણાં દીકરાને માલ પાક્યો છે, ઉંદર બહુ વધી ગયા છે, જો હું તમારી સાથે ધામમાં આવું તો ઉંદરો માલ ખાઈ જાય, તેથી હમણાં નથી આવું. ત્યાર પછી એને આયુષ્ય ખૂટતા મરીને સર્પ થયો. સર્પ. પછી તો દીકરાની વહુ પાણી ભરવા જાય ત્યારે સર્પ ઘોડિયા ઉપર વીંટાઈને છોકરાને ફેણ દ્વારા ચાટે અને રાજી થાય. કોઈને ખબર નથી કે આ તો દાદો હશે, સર્પ થયો છે વાસનાને કારણે. બોલો, છોકરો ઘોડિયામાં સૂતો હોય ને તો સર્પ ત્યાં જઈને ચાટે છોકરાને. હા, છોકરો પણ રમકડું જાણીને ફેણને હાથમાં લઈને રીમા કરે.
પછી એક દિવસ પહેલી સ્ત્રી પાણી ભરીને અચાનક આવી ગઈ. ત્યાં તો ખોડિયા ઉપર પહેલાં સર્પને જોયું. એથી બૂમો પાડવા લાગી. તુરંત લોકો ભેગા થઈ ગયા. પરંતુ પહેલો સર્પ તો ઘાસમાં જતો રહ્યો. પછી ત્યાંથી બહાર કાઢીને બેભાન થઈ ગયો. ત્યાં સુધી એવો માર્યો બેભાન કરી નાખ્યો સર્પને. પછી વગડામાં નાખી દીધો. ત્યાં ભાનમાં આવ્યો પરંતુ હાલી શક્યો નહીં. બરાબર એ જ સમયે નારદજી આવીને પૂછ્યું, હવે કેમ છે? દીકરો બહુ ગમે છે ને? જા તારા દીકરાને ઘેર, તેઓ હળદર ચોપડીને હાજો કરી દેશે. ત્યારે સાપના દેહમાં રહેલા પેલા ડોસાનો જીવાત્મા બોલ્યો, અરે શું જાય દીકરાને ત્યાં, મને મારીને અધમુઓ કરી મૂક્યો. હવે મારે ત્યાં જવું નથી, તમે મને ધામમાં લઈ જાઓ. એ ભક્તો, દીકરાઓમાં જો આસક્તિ રાખશો તો વારંવાર જન્મ લેવા પડશે. અને સાચા સંતો કહે છે તો પણ વાત નહીં મનાય. અને ધામમાં જવાનું પણ નહીં ગમે. માટે સંબંધીઓમાં આસક્તિ ન રાખવી. કેવી આસક્તિ માણસને હોય છે. આહા, એક ડોહાને પતનો રોગ થયો. પતનો તમે જુઓ, તે રોગ ચેપી હોય છે. એના કારણે ગામના લોકોએ ડોહાના દીકરાને કહ્યું, તમારા બાપને ક્યાંક મૂકી આવો, નહીંતર બીજાને રોગ થઈ. પછી છોકરાએ ગાડું જોડ્યું. ડોહાને કહ્યું, ચાલો દાદા, તમને ભાવનગર મોટા દવાખાને લઈ જવા છે. એમ ફોલ આવીને ગાડીમાં બેવાડ્યા અને ખાડીમાં લાવ્યા. ત્યારે ડોહાએ પૂછ્યું, અહીંયા તો દરિયો છે, મને અહીંયા કેમ લાવ્યા? ત્યારે છોકરાએ કહ્યું, તમને પતનો રોગ થયો એથી ખાડો કરીને તમને દાંટી દેવા લાવ્યા છે. ત્યારે ડોસાએ કહ્યું, મને જવા દે, હું તમારા ઘેર નહીં આવું, બીજા ગામડામાં જતો રહીશ. પરંતુ છોકરાઓએ માન્યું નહીં. પછી ત્રિકમ પાવડા વટે મોટો ખાડો ખોદીને ડોહાને પકડીને એમાં બેવાર્યો. અને પાવડા વડે માટીથી ખાડાને પૂરવા લઈ ગયા. ત્યારે અભાગ્યો ડોહો બોલ્યો, હે દીકરાઓ, જે થયું તે થયું, પરંતુ તમે મારા દીકરાઓ છો. તેથી તમારા માટે મેં રૂપિયા 30,000 રાણી સિક્કા મૂંઝડા બળદને બાંધ્યા છે ને, એના ખીલા નીચે દાંટેલા, તે કાઢી લેજો. આ રીતે ડોહો બોલી રહ્યો ત્યાં તો માટી દાંટી દીધી. ઘેર આવીને છોકરાએ રૂપિયા કાઢી નાખ્યા. જોયું ને ભક્તો, મારી નાખ્યો તોય પણ આસક્તિને કારણે રૂપિયા બતાવી દીધા. કેટલી આસક્તિ હોય. ઓલા છોકરાએ ખાડો ખોડીને ડોહાને દાંટી દીધો, તોય મરતા છોકરાને કહે કે અહીંયા રૂપિયા ડાયટા કાઢી લેજો. લો, કેટલી બધી આસક્તિ છે. આવા જીવ વાસના વાળા છે. એક મહાત્મા હતા. મહાત્મા તેઓ આશ્રમ બાંધીને રહેતા હતા. એમાં ઘણા શિષ્યો હતા. તે તુંબડામાં પાણી પીતા હતા. તે તુંબડું બહુ સારું હતું. તેથી આખો દિવસ મહાત્મા એને હાથે રાખતા. એનું નામ ગંગાજળિયો રાખ્યું. શું? તુંબડાનું નામ ગંગાજળિયો રાખ્યું. આ એટલું બધું તુંબડું ગુરુનું વાલું. તમે વિચાર કરો. તે મહાત્મા વારંવાર શિષ્યોને કહ્યા કરતા, कहाँ गया मेरा गंगा जड़िया, तुम सब मेरे गंगा जड़िया का खास ख्याल रखना, वरना उनके बिना मैं मर जाऊंगा, वो तो मेरा प्राण है प्राण. તુંબડું હતું એ પ્રાણ છે મારું. આ રીતે દરરોજ ગંગા જળિયાનું નામ રેટા કરે. પછી તો એમનો અંતકાળ આવ્યો અને બોલી બંધ થઈ ગઈ. એથી મુક્તિ બોલી શકે નહીં, પરંતુ મનમાં અખંડ તુંબડાનું ચિંતન થવા લાગ્યું અને એ જ સમયે એનું મૃત્યુ થઈ ગયું. એના કારણે ભૂત થયો અને પેલા ગંગા જળિયા તુંબડામાં જ રહેવા લાગ્યો. એટલા માટે તો વિહારીલાલજી મહારાજે લખ્યું છે કે જો રાજ્ય છે બંધનકારી જેવું, છે તુંબડું બંધનકારી એવું, માટે ત્યાગીઓએ પણ સાવધાન રહેવાની ખાસ જરૂર છે, નહીતર આ મહાત્માની જેમ ભૂત થવું પડે. લો, જો વાંકિયા ગામની અંદર દેવરાજ ભગત હતા. દેવરાજ ભગત સારા હરિભગત હતા. મહારાજે રાત્રિએ દર્શન દઈને કહ્યું, 1 મહિના પછી હું તમને તેડવા આવીશ. એમ કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. પછી સવારે ઉઠીને ઘરના લોકોને જોઈને વિચાર કરવા લાગ્યા, અરે આ બધાને છોડીને મારે એકલાને ધામમાં જવાનું, મને ત્યાં નહીં ગમે. આ રીતે વિચાર કરીને તેઓ આંબા ગામમાં દેવસી ભગત પાસે ગયા ને કહ્યું,
મારે ધામમાં જવું નથી. પરંતુ મહારાજે મને દર્શન દઈને કહ્યું છે કે મહિના પછી તને તેડવા આવીશ. શ્રી હરિજી મને ધામમાં ન તેડી જાય એના માટે શું કરવું જોઈએ? વિચાર કરો. માટે તમારી સલાહ લેવા આવ્યો છું, તો મને એનો ઉપાય બતાવો. દેવરાજ ભગતની વાત સાંભળી દેવજી ભગત આશ્ચર્ય પામી ગયા અને સમજવા લાગ્યા, અલે ભલા માણા, ધામના સુખ જેવું આ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ સુખ નથી. તો પછી તમે એક નાનકડા ઘરમાં અને નાશવંત સ્ત્રી પુત્રાદિકમાં શું આસક્તિ રાખો છો? માટે મારી વાત માનો અને હવેના દિવસમાં ભજન કરીને ભગવાને રાજી કરી લ્યો ને. દેવસી ભગતે ખૂબ સમજાવ્યા, પરંતુ સમજ્યા નહીં. પછી અંતે દેવસી ભગતે કહ્યું, તમે ગઢડા જઈ ગોપીનાથજી મહારાજનો થાળ કરાવો. સંતોને જમાડીને હરિજીને પ્રાર્થના કરજો, એથી તમને તેડવા નહીં આવે. પછી તો દેવરાજ ભગતે ગઢડા આવી એ રીતે કર્યું, એથી શ્રી હરિજી તેડવા ન આવ્યા. ખુદ ભગવાને આવીને ધામમાં તેડી જવાનું કહ્યું, તો પણ જવા તૈયાર ન થયા. એવા આસક્તિવાળા જીવ છે. તમે વિચાર કરો, ધામમાં જવા માટે ભગવાન આવે, છતાંય પણ આ જીવ ભગવાનના ધામમાં જવા માટે તૈયાર નથી. છેલ્લો પ્રસંગ એક સરસ મજાનો વિહારીલાલજી મહારાજે લખ્યું છે. સારંગપુર ભગવાન પધાર્યા હતા. ત્યાં ઝાડીએ ધરે સ્નાન કરીને આવતા હતા. રસ્તામાં એક ભંગડી સામી મળી. એના સામું ભગવાને જોયું તો એને સમાધિ થઈ ગઈ. અક્ષરધામમાં જઈ પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિના દર્શન કર્યા. કોને સમાધિ થઈ? ભંગડીને. ઓલી ઝાંપડે વાળવાવાળી હોય ને ભાઈ. પછી સૌ દરબારમાં આવ્યા ત્યારે જીવા ખાચરે ભગવાનને પૂછ્યું કે મહારાજ, ચાંડાળીને સમાધિ કેમ થઈ? ત્યારે ભગવાને કહ્યું, સુણી બોયલા સારંગ પાણી, હતી પૂર્વ ભવે તે શેઠાણી. પૂર્વજન્મમાં શેઠાણી હતી. પ્રભુ ભક્તિ પરોક્ષની કરતી, વ્રત દાન વિશેષ આચરતી. એ અવસરે એ બારીએ બેઠી હતી. એમાં બન્યું એવું કે ઝાંપડો ત્યાં આવ્યો અને એ વાંસળી વગાડતો તો. વાંસળી હતો વર્ષા ઋતુ તણો કાળ, સ્વર વંશીનો લાગે રસાળ. શેઠાણી તણા ચિત્તની વૃત્તિ, ઝાપડામાં ઈ ખેંચાઈ હતી. શેઠાણી બેઠા હતા ને, એને સરસ મજાની વાંસળીનો સ્વર લાગ્યો ને, તે એની વૃત્તિ ખેંચાણી. અંતકાળે તે સાંભળી આવ્યો, તેથી ઝાંપડી દેહ ધરાયો. અંત વખતે યાદ આવી ગયો. તે શેઠાણી મર્યા પછી આ ઝાંપડી તરીકે જન્મ ધારણ કર્યો. એટલા માટે મને જોતા જ એને સમાધિ થઈ ગઈ. કારણ કે પૂર્વજન્મમાં પરોક્ષ ભગવાનની ભગત તો હતી જ, પણ વાસના રહીને એને કારણે ઝાંપડીનો દેહ, ભંગડીનો દેહ આવ્યો. માટે ભક્તજનો, આ વચનામૃતની અંદર મહારાજે ભગવાનના ભક્તોએ વાસના તજી નિર્વાસનિક બનવા માટેની સુંદર મજાની ભલામણ કરી છે. હવે વાસના કઈ રીતે ટાળવી, શું કરવાથી ટળે, એની સમજાવટ સુંદર મજાની ભગવાન આ વચનામૃતમાં આગળ આપે છે. તો વાસના કઈ રીતે હવે ટાળવી, એના શું શું ઉપાયો છે, એ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ